कथा चालू है। आ बाजू भगवान की प्रसाद बना है। हूँ सर कौशिक आप हाँ कथा में किया है तू बता કેટલા વાગે છે? 4 વાગે કથા છે। મને નાવાનું છે તો ગાઈ 4 વાગી જા મહારાજ આવી જા। હવે થોડી વારમાં કથા ચાલુ થશે અને કથામાં આપણે બે હવાન છે અમે 2 જણ। એટલે વિડીયો પૂરો જોજો મજા આવશે। હજી મહાપ્રસાદ બનાવવાનો છે પ્રસાદ। नहीं पेला બધું પહેરતા બધું કેવા તો પ્લાસ્ટિક નો નહીં પહેરતા તું આપણું સત નહીં યાર પ્લાસ્ટિક નો લોગો નમ શિવાય નું બધું છે ઉલ્લેખ છે આ બધું પહેરવા હારામ હારો આ નરાથી નો દોરો કિના જેવું તમે કહી પહેલી વાલી કથામાં બેઠા તો એ મારા થોડું એક વાર જતા આમાં પેલા વાલી કરી છે તો ના કથામાં એવું નહીં આ તો હું સમજાવું છું ને દરેક મારું નામ લખી પૈસા આવે છે નામ નહીં લખ્યું નામનો મને તો તમારા નામનું મહત્વ છે આવો ફરીથી ફૂલ ચોખ્ખા રાખો સત્યનારાયણ ભગવાનનું ધ્યાન રાખવાનું આલસી તે એકબીજાને આલવાનો ફૂલ ચોખ્ખા એમાં शांताकारं शयनं पद्मनाभं सुरेशं शिवाधारं तुलसीमेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगं तं वन्दे। ओम कलशस्यं विष्णुगंधे रुद्रसमाहिदामुलितस्तुब्रह्मा मध्ये मातृगुणान्ता भुक्षे सागरा सर्वास्पदी भावसुन्दरालु वेदं वेदो सामवेदोत्तमभागस्येनास्मिषां आयान्तो देतुरिदक्षे कारका गंगे च यमुने च गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलसुतं ब्रह्माण्डो दशमुखानि करे पुष्पाणि पूरवे तेन सत्येव देवं चित्तं देहि दिवाकर भास्कराय नमो नमः। मोटा बोल तो आ बाजू खोड ने एवं बधु लाई दीधु भगवान की प्रसाद बनवाना हवे चालू करिए। तो कारीगर आई जाए अपना घरना ज छे એટલે ચૂલા ઉપર ભગવાનની પ્રસાદ બનાવી દઈએ। હવે સંજય હા એ ગાયનેથી દૂધ કાઢી દે એટલે કોઈ આરો બારો હોય ને કદાચ તો જો આ બાજુ 2 લીટર દૂધ છે અને સોજી છે એટલે આપણે પ્રસાદ બનાવવાની છે। હવ બધું ગાળી દો હતો નહીં તો છે 5 વાગ્યા છે 5:30 હવે પ્રસાદ બનાવી દઈએ। બસ લઈ લે હડો હવે ગરમ કરી દો ચૂલા ઉપર મૂકી દે। હવે લઈ લે તો જો આ બાજુ કિશન બેસી ગયો છે દૂધનું કરવા। હવે મોય હજી ખોડ નાખવી પડશે। હવે નાખી દે પૂછક્યું છે તમે કેટલી નાખવાની છે?
તો દૂધ ગરમ થાય છે અને એમાં આપણે ખોડ નાખી દીધી હતી. કેટલી કીધી? હવે નાખી દે થોડી. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા. બધા ભગવાન લડામાં ભેગા થાય. આપણને આવ્યો તો જો કિશન અને અમારા એક મોટા ભાઈ બે જણા પ્રસાદ બનાવે છે. કિશન મસ્ત ઘડી બનાવજો, કોઈ ખોમી ના રહી જો પ્રસાદમાં. અને આપણે હટલાવાણાથી સફરજન અને કેરો તો સવારે લઈ આવ્યા હતા. આર્ય ભગવાનનો મેકઅપ છે જેમાં પહેરો લગાવો ને પાવડર અને લાલી લિપસ્ટિક એ બધું આર્ય ભગવાનનું સૌભાગ્ય દ્રવ્ય છે. અબીલમ આયુષ્ય અબીલ લગાવવાથી આયુષ્યની વૃદ્ધિ થાય. ગુલાલ છે વપરાય. તો દૂધ ગરમ કરીને ઉતારી દીધું અને હવે ઘી ગરમ કરી દઈએ. હવ 6-7 વાગશે. કથા પૂરી થતા 6-7 વાગશે. કિશન ને ऐसा હરગાવજે લેવો લઈ ના જાય. હવ નાખી દે સાગરજીની ઠેલી. શુદ્ધ સાગરજી લાયા છીએ 3 ઠેલી. હવ સજા મંગાભાઈ હવે મેલો એ ઈકણ સોજી કઈ કેટલી લાયા? હવે સોજી હવે કિશન સોજી નાખી દે હેડ. કિશન તું શીખી જા આપણે. તો જો ગરમ થઈ જાય સોજી ને બધું મિક્સ કરી દીધું. હવે મસ્ત પ્રસાદ બની જાય ભગવાનની. તો જો અમારા કારીગર બેસે એટલે કોઈ ચિંતા જેવું છે નહીં. તરાક નાખી દીધી. નાખ હતો નહીં. હવે મસ્ત પ્રસાદ બધા પોકે એવી બનાવવાની જ છે. તો સવારે જતા હટલાવાણાથી આપણે લાવ્યા છીએ કેરો સફરજન 2 કિલો કેરો સફરજન અને પેલા પરીલા લાવ્યા છીએ મહાપ્રસાદ આલવા. કેવો સ્વાદ છે એ ભગવાન આપણામાં જેવો સ્વાદ છે, જેવો રંગ છે, એવો અમારા જીવનમાં તમે લાવજો. કોણ મૂકી જાય બધું આ કલર અવાજ કુદરતી પણ કુદરતી આપણાથી થતું નહીં. તો આ બાજુ વિજુવા બે ગયા છે સફરજન કાપવા ઘરમાં. વિજુવા બધો સફરજન કાપી દે મસ્ત. ખરેખર બધા એ રોજ મશીન હતો અમારી પાસે.
તો આ બાજુ દૂધ વેરી દઈએ હવે મોય કિશન દૂધ વેરે છે અંદર તો કઢાઈમાં દૂધ વેરી દીધું કોઈ સિમ્બોલ વિમ્બોલ નહીં સાદની સિમ્પલ મહાપ્રસાદ હવે થોડી વારમાં તૈયાર થઈ જશે સંજુ અંદર કોઈ દેખાય ના કિશન કિશન તો વાપરતો જ નહીં પેલું પાર્સલ આવે કામ કરે છે પણ મસ્ત કામ કરે છે કિશન ઓકે હવે મેં એ બધું લાયા છે એ નાખી દો એના પેલા ચાલશે ને વધારે નહીં કરોડ 2 કરોડ બરાબર હવે 6 તો વાગવા આયા મંગાભાઈ હવે મંગાવે આપણે 2 કારીગરો છે એટલે કોઈ ચિંતા જ નહીં જે બનાવવો હોય એ બનાવી દીધી યાર હવે આખું રહોરું કરવું હોય તો એ કરી દીધું જો અમારા કિશન તો ગાઈસ અમે 2 જણ બેઠા છીએ કથામાં ભગવાનની કથા કરાઈ ગયા આજે શ્રાવણ મહિનો ચાલે દુઃખી થયેલા છે એમના દુઃખો કયા ટૂંકા અને સરળ ઉપાયથી શાંત થાય તે મને કહો. ભગવાન કહે છે કે વત્સ લોકોના હિતની ઈચ્છાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો છે કે એક મહાપવિત્ર વ્રત છે તે તમને કહું. ભગવાનનું આ વ્રત છે તેને બરાબર વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સર્વ સુખ ભોગવી છોડે દેહ છોડ્યા પછી મોક્ષને પામે. નારદજીએ કહ્યું કે સત્યનારાયણ ભગવાન આ વ્રતનું ફળ શું, એની વિધિ કેવી છે, વ્રત કોણે કર્યું હતું અને વ્રત ક્યારે કરવું તે બધું વિસ્તારથી કહો. ભગવાન કહે છે કે આ વ્રત દુઃખ શોક વગેરે મટાડનાર, ધન અને ધાનને વધારનાર, એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સમૃદ્ધિ આપવા વાળું છે, તેમજ પુરુષને દરેક કાર્યમાં વિજય આપવા વાળું છે. ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરવું. એ દિવસે ઉપવાસ કરી પોતાના સગા સંબંધીઓ અને બ્રાહ્મણો સાથે ધર્મપરાયણ થઈ સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું. ઘઉંનો લોટ ન હોય તો ચોખાનો લોટ, સાકર કે ખોળ ન હોય તો ગોળ, પણ આ બધી વસ્તુઓ ભેગી કરી ભગવાનને સવાઈ ધરાવવી. લોકો તો જો આપણે કથા સુખ શાંતિ કથા પટી જઈ ભગવાનની કથા સુખ શાંતિ પટી જાય.